પણ હું તમે છાનોમોના ખાવા દરવાજા બંધ કરીને બેસી તો શું? હું તમે એકબીજા ભાઈઓ ભાઈઓથી આઘા ભાગીએ, હું તમે બાપ દીકરાથી આઘા ભાગીએ, માં દીકરાથી આઘા ભાગી, કુટુંબ કુટુંબથી લોહી લોહીથી ધારા વિસ્ફોટ કરી જાય તો રાધા નામનો પ્રેમ શું કરે? જ્યાં મોહની ધારા આવે, મોહ એક બાજુ લઈ જાય, મોહ અંધારે લઈ જાય, મોહ બત ભરાવીને પોતાનું કરવા લઈ જાય. મોહ સકલ વ્યાધીન કર મૂલા. ગઈકાલે આપણે મોહને જોતા હતા કે કેવડો મોહ, અંધારે અંધારે મોહ. ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા, એવા ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા. એ છે અગમ દેશના વાસી રે, એ છે અગમ દેશના વાસી રે, એ છે નિર્ગુણ દેશના વાસી રે, એ છે નિર્ગુણ દેશના વાસી રે. જગતો સામુ એ જોતા નથી, એવા જગત સામુ એ જોતા નથી. સતની ધારા ઉતરી છે, ઉતરી છે સતની ધારા. આ ત્રિવેણીની ધારામાંથી એક તણખો ખર્યો સતની ધારામાં. પણ જગત, આ કાન રૂપી જગત, આંખો રૂપી જગત, આ ચંદ્ર સૂરજનું જગત, આ રસેન્દ્રિયનું જગત, એમાં ક્યાંય જોતા નથી. નાભીમાં જઈને બેસી ગયા. જગત સામુએ એવા જગત સામુ એ જોતા નથી. એ છે અમર લોકના વાસી રે, એ છે અમર લોકના વાસી રે, આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. એવા આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. આજ મારે આંગણીએ, મારા આંગણીએ પધાર્યા રે, આજ મારે આંગણીએ પધાર્યા રે, એ આવા મારા દેવળમાં પધાર્યા રે, આવા દેહ દેવળમાં પધાર્યા રે. એણે ડંકો રે દીધો શૂન્ય દેહમાં, એણે ડંકો રે દીધો શૂન્ય દેહ
દેહ તો સૂનો પડ્યો હતો. હવે આ શૂન્ય ઘરમાં અહીં શૂન્ય નાનું મગજ છે. આખા શરીરના સંદેશા અહીંયા મળે, ઈ લઈને અહીંયા આ બુદ્ધિ દ્વારા નક્કી કરીને આંખમાંથી જગતને કહે એવો ડંકો રે ડંકો રે દીધો શૂન્ય દેહમાં. અરે બા ડંકો રે દીધો શૂન્ય દેહમાં. દીધો જેણે ડંકો ડંકો રે દીધો શૂન્ય દેહમાં. એને ડંકો રે દીધો શૂન્ય દેહમાં. વસ્તુ અનાદિની લાવ્યા વસ્તુ અનાદિની લાવ્યા. આંખનું જગત, કાનનું જગત, આ દ્રષ્ટિ લોક, આ શ્રવણ લોક, આ વાણીનું જગત, આ પાણીનું જગત. અરે એક બીજમાંથી અનેક અનેક. અરે આવી રચના આ ધર્મની ધારામાં આવે છે, સતની ધારામાં આવે. અને એ બધું આપણી સાથે જોડાયેલું છે. માતાઓ, સજ્જનો, આપણી સાથે જોડાયેલું છે. તમે ભલે ગમે તેવા ગમે તે કક્ષામાં ઉતરી જાઓ, પરંતુ પરમાત્માનો શ્વાસ તમારે ઘેર તમારી નાભીમાં આવે ત્યાં સુધી તમે એના છો, પછી ગમે એવા હો. એક શેઠ, એકનો એક દીકરો અકલ વિનાનો, સવારે 10 રૂપિયા લઈ જાય, આખો દી આટો મારીને ઘેરે આવે, ફૂલ ટાઈમ 2 વખત જમી લે, એક શેઠની મોટી ફેક્ટરીનો મેનેજર. આને 10 રૂપિયા દીકરાને આપે, એમ મેનેજરને મહિને 10,000 પગાર મળે, મહિને 10,000 કમાય મેનેજર. પણ શેઠ ગુજરી ગયા ને એટલે મેનેજર 10,000 નો પગારદાર હતો, પણ વારસો એને ન મળ્યો, વારસો ઓલા 10 રૂપિયા વાળાને મળ્યો. અક્કલ વિનાનો હતો, વારસો એને મળ્યો. શું કામ મળ્યો? ઈ એનો છે એટલે એમ આપણે એના થઈ જાય ને, એટલે એના જ વારસદાર છીએ આપણે. એને શ્વાસે જીવીએ છીએ ને પછી અક્કલનો ઉપયોગ કરીએ કે ન કરીએ, પણ જીવન આપનાર તો જીવન દાતા છે, એને આધારે જીવીએ છીએ. તો આવું એક ધર્મ, ધર્મની સ્થાપના કરવા માટે માતાઓ, સજ્જનો, ભગવાન આ ચત્રભુજ સ્વરૂપ લઈ મથુરાજીની જેલમાં માને કહે છે, માં તું જો તું સહન નહીં કરી શકે તો આ ધર્મને હું કેવી રીતે ધારણ કરીશ? માં, ભગવાન પોતે ધર્મને ધારણ કરે છે. ધર્મને ધારણ કરીને રામ ભગવાને આવી લીલા કરી કે પતિ ને પત્નીને સંસારમાં કઈ રીતે એકાત્મ ભાવથી જીવન જીવી અને એનું એ જીવન પરમાત્માને ઘેર લઈ જાઉં. આહા, મનુષ્ય થઈને પરમાત્મા મનુષ્ય થાય ને મનુષ્ય પરમાત્મા થાય.
જલારામ બાપા રામ ભગવાનની હારે પૂજાય, રામ ભગવાનનું ભજન કરીને રામ જેવા બની જાય. ભોજલ સદગુરુ ઉપદેશ આપે, અંતરની આંખ ઉગાડે, એને અંતરચક્ષુ કહેવાય. કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી, દદામી, હું તને એવી આંખ આપીશ તો તું મને ઓળખી શકીશ, નહીં તો કોઈ કાળે તું તારી બુદ્ધિની આંખેથી મને જોઈ શકીશ, પણ ઓળખી શકીશ. મને જોઈ શકીશ, મને જોઈ શકીશ, પણ ઓળખવું કઠિન છે. અરસપરસ તમે સંસારમાં ક્યારેક મતભેદ થાય એટલે સામસામો ઝઘડો કરી લો. હાથમાં જેના હાથમાં જે હોય, ચંપલું હોય ચંપલું ઉડાડે, સાવરણો હોય તો સાવરણો ઉડાડે, મોઢામાંથી જે નીકળે ચખપલબ જે હોય તે. એકબીજાને ઓળખવાનું ભૂલી જાઓ તો સામસામું ધીંગાણું કરો, વળી ઓળખી જાઓ એટલે ધીંગાણાને જાતું કરો, વળી પાછા એક થાળીમાં બેસીને જેમ હોય તેમ. ઓળખાણ થાય ત્યારે અંદર આવેલા ઉદ્વેગો શાંત થઈ જાય આપોઆપ. બહુ મોડે મોડે ઓળખાણ થઈ. આમ તો ઓળખાણ હતી તે, કારણ કે એક ભગવાનના બે ભક્ત હતા, રામ ભગવાન અને રાવણ શિવના જ ભક્તો હતા, એકબીજાને ઓળખતા હતા. પણ આંટી એવી પડી ગઈ, એકે અંદરની વાત કરી, એકે બહારની વાત કરી. બહારની કળા કેવી છે, એકે કીધું કે અંદરની કળા કેવી છે, આત્માની કળા કેવી છે, એકે કીધું કે બહારની કળા. વિસ્ફોટ વિજ્ઞાનની કળા રાવણે લીધી, અંતર આત્માથી એકબીજાને જોડી અને પવિત્ર જીવન જીવવાની કળા રામ ભગવાને લીધી. રાવણે વિસ્ફોટીકરણ, વિજ્ઞાનની કળાને વિસ્ફોટ કરી નાખ્યો. જ્ઞાનની કળાને ભગવાને જોડવામાં એકબીજાને પતિ પત્નીના સંબંધો જોડ્યા. એવી જ રીતે આજ ભગવાન ધર્મને ધારણ કરવા આવ્યા છે. રામાવતારની લીલામાં ભગવાન રામને રડવું પડ્યું. આજ માતા અને પિતા રડે છે. પ્રભુ, આ જેલમાં પ્રસૂતિ, આ જેલમાં સંસાર, એક એક બાળકનો જન્મ જેલમાં, અને સગો ભાઈ એક એક બાળકને મોતને ઘાટ ઉતારે, અને એ માએ જોવું અને પાછું વળી સંસારમાં જાઉં, વળી સંસારમાંથી વળી સંસાર. હવે સહન નહીં થાય પ્રભુ, હવે સહન નહીં થાય. મારી સહન શક્તિની, ધીરજની હદ આવી ભગવાન. આવા દેવકીજીના માના ભાવો જોયા ભગવાન ચત્રભુજ સ્વરૂપે, શંખ ચક્ર ગદા પદ્મધારી, ચાર ભુજા ઈશ્વર. માં માં તારી વ્યથા હું જાણતો નથી પણ અનુભવું છું. માં, મને અનુભવ થાય છે તારી વ્યથા. જાણું તો કોકને કહું, પણ અનુભવું છું તો કોને કહું? માં, મને જાણમાં હોય તો તમને હું જાણ કરું, પણ મને અનુભવ થાય છે. અનુભવના ઘરમાં તો અનુભવીને તો એટલું કે પોતાના નિજ સ્વરૂપના આનંદમાં રહેવું, બસ અનુભવે એને એટલું. આનંદમાં जो जाने वही पहचाने, बात कही नहीं जावत है, गूंगा गुड़ का स्वाद क्या जाने. મૂંગો ગોળ ખાઈ જાય, તમે એને પૂછો કેવો લાગ્યો, કેવો લાગ્યો, એ પછી આપણને કોઈ રીતે સમજાવી ન શકે. આંખથી નો સમજાવે, એના મોઢાના ભાવથી નો સમજાવે, એના હાથના ઈશારાથી ન સમજાવે. એ એકલો સમજે કે ગોળ મને કેવો ગળ્યો લાગ્યો, કેવો. गूंगा गुड़ का
स्वाद क्या जाने, अगर जाने तो समझ समझ मुस्कावत है, नहीं मिलती कोई बात बेदन में, बेदन में वेद कहे गुरु गम भेद ही है राम। મીરાબાઈ કહે છે કે હે રાણાજી, ઝેર મેં જાણી જાણીને પીધું છે. હવે એ કોઈ બીજી મીરા બેઠી બેઠી ગીત ગાય કે ઝેર પીધા જાણી જાણી, આને ગાવાનું છે અને ઓણે પીધેલું છે. પીવાનો અનુભવ એને છે અને ગાવાનો અનુભવ આને છે. ગાઈ શકે પણ એ પીધાનો અનુભવ ન કરી શકે. એમ ઓળખાણ થયા પછી વ્યથા ઉદ્વેગો બધા શાંત થઈ જાય. ભગવાન માને કહે છે, માં મારા માટે પણ થોડી ધારણા કર માં, ધીરજ કર માં. અને એમ છતાં જો તું જો કહે ને માં, તો હમણાં જ તારા ખોળામાં બાળ મુકુંદ થઈને હું આવી જાઉં માં. આ વખતે હું તારો પુત્ર બનીને આવી જાઉં. પણ માં, 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 મારા શરીરનો મોહ ન કરીશ માં. મને તું મારા પિતાજીને આપી દેજે. પિતાજી, તમે પણ મારા શરીરનો મોહ ન કરશો. તમે પણ મને ઉચકીને અહીંથી યમુનાને સામે કિનારે નંદ મહાલયમાં, ગોકુલમાં, નંદ મહેરના નંદાલયમાં, જશોદાજીની કુખમાં સુતેલી યોગ માયાને એક બાજુ કરી મને ત્યાં પહોંચાડી દો. પિતાજી, મારા શરીરનો મોહ ન કરશો, નહીં તો મારા અવતારનું કાર્ય જે ગતિમાં મને જોઈએ છે તે ગતિમાં હું નહીં લઈ શકું માં. ધર્મ સાથે જોડાયેલી ઘટનાઓ કહું છું. ધર્મની કળા છે. 15 દિવસ અંજવાળાની, 15 દિવસ અંધારાની, સૂર્ય કળા, ચંદ્ર કળા અને વચમાં બીજની કળા. સૂર્ય કળામાં રામ ભગવાન, ચંદ્ર કળામાં ભગવાન કૃષ્ણ, રઘુવંશ, યદુવંશ અને બેવની વચ્ચે તુરવંશ. તુરવંશમાં કળા આવી, ભગવાન યદુવંશની જ કળા લઈને આવ્યા તુરવંશમાં. પણ ધર્મને સાથે લઈ ધર્મની ધારણા બાંધવા માટે, ધર્મ ધારણ કરી અને ધર્મનું સાચું સુખ આપવા માટે તુરવંશ. ભગવાન તુરંત બાલ મુકુંદ થઈ માની ગોદમાં આવ્યા છે. ભગવાન પધાર્યા એટલે અંજવાળા થતા હતા અને જે બધા કંસના લાગતા વળગતા વ્યવસ્થાપકો હતા બધા ઘોર નિંદ્રામાં બેભાન જેવા થઈને પડ્યા હતા. જેલના બંધનો તૂટ્યા, માના બંધનો તૂટ્યા. બાલ મુકુંદ જા પરમાત્મા, અખિલ બ્રહ્માંડના નાયક શ્રી હરિ ચૈતન્ય સ્વરૂપ બાળક થઈને માના ગોદમાં આવ્યા. તો માને ભગવાનનો સ્પર્શ થતાની સાથે એક એવો અનુભવ થયો છે કે માં પોતાના દેહાધ્યાસની દરેક દરેક બધી ભૂમિકાઓને ભૂલી ગયા. એવા દિવ્ય પવિત્ર તેજમાં માં એક અદ્ભુત દર્શન કરે છે અને એ દર્શન પોતામાં સમાઈ જાય એવી ભાવના કરે છે. બાલ મુકુંદને હૃદયે લગાડે છે. સંતોષ નથી થતો. હૃદયે લગાડ્યા પછી એમ થાય, લાલા ભગવાને કહ્યું કે માં, માં મારા શરીરનો મોહ ન કર માં, હું તો અવતારનું કાર્ય કરવા માટે આ બાલ મુકુંદ બન્યો છું. માં જલ્દી કર.
મને વાલ કર, મને પ્રેમ કર, મને તારો પોતાનો માની લે, પણ તું જલ્દી મારા પિતાજીને સોંપી દે માં. દેવકીજીએ પોતાના પ્રાણનાથ વસુદેવજીને બાલ મુકુંદનું સ્વરૂપ સોંપ્યું. અને જેવા વસુદેવજી પણ હાથમાં ભગવાનને ગ્રહણ કરે, ધારણ કરે, ઉઠાવે છે અને જ્યાં હૃદયે લગાડે છે તો એને પણ એવડો મોટો નિજ આત્માનો આનંદ પ્રભાવ કરી ગયો કે વસુદેવજી સ્થિર ન રહી શક્યા, હાલક ડોલક થવા માંડ્યા. વળી પાછા ભગવાને પિતાને પણ સ્થિર કર્યા. પિતાજી, તમે આમ કરશો તો મારા અવતારના કાર્યમાં કેવડો વિલંબ થશે, કેવડો વિલંબ થશે. હું રાત્રિ કેવડી બનાવીશ, દિવસ કેવી રીતે ઉગાડીશ, યમુનાને પાર કેવી રીતે કરીશ, આ બધા સમયની સાથે બંધાયેલા ઉપકરણો હું કેવી રીતે પ્રગટ કરીશ. અવતારની ભૂમિકામાં ભગવાન પિતાજીને સાવધાન કરે, માને સાવધાન કરે. એક બાજુ દીકરા અને એક બાજુ પ્રભુત્વ, એક બાજુ તમારો તમે કહો તેમ કરનારો અને એક બાજુ સંપૂર્ણતા જગતનો માલિક થઈ અને પોતે પોતાનું ઐશ્વર્ય દોરે છે, ચલાવે છે. માં, પિતાજી માથા પર કરંડિયામાં બાલ મુકુંદને લઈ એટલા માટે કરંડિયામાં લે છે કે યમુનાને પાર થવું છે, ગોકુળમાં જવું છે મથુરાજીથી. પિતાજીને ખ્યાલ નથી કે મારા માથા પર કોને મેં ધારણ કર્યા છે અને હું આ બચાવ કરું છું. કરંડિયામાં લઈને કદાચ વધુ પાણી હોય તો કરંડિયો બે હાથે અધર રાખીશ અને કરંડિયામાં બાલ મુકુંદ હશે તો કરંડિયો તરતો જશે ને એને તારતો. આ સંસારની માયાવી ઝાડ છે કે કાલ બધા મોટા થઈ જશે ને કાલ દીકરા ને કાલ વરી પરણી જશે. આના મનને એમ થાય કે બહુ આવશે એટલે આપણને હળવા થાય છે. ઉલટાના એકને હાચવતા હતા એને બદલે જેમ હોય તેમ તમે જાણો. ઉલટાની નવી નોકરી આવી, નવી નોકરી આવી, સરસ મજાના ઘોડિયાની દોરી સિસ્ટમ પ્રમાણે. હું શોપિંગમાં જાઉં છું, દાઢી જરા દોરી તાણજો. જેમ હોય તેમ પણ અત્યારની કંઈક જુદી જ કળા છે. પેલા નિશાળેથી છૂટી થાય ને માસ્તર સાહેબ જો રસ્તામાં ક્યાંક તો છોકરા બિચારા એટલા ધ્રુજતા સંતાઈ જાય કે સાહેબ દેખી જશે રમતા રખડતા. અને અત્યારે 5-7 કોલેજના છોકરા ભેળા થાય ને તો માસ્તર બિચારો ક્યાંક એક બાજુ બેસી જાય. આ બધા ભેગા થઈને એની મજાક ઉડાવે એવો એને ડર લાગે. સાસુમાં આવતા હોય ને શેરીમાં આજે દાખલ થાય તથા અહીં ખબર પડે તો બિચારી બહુ ધ્રુજતી હોય. પહેલાના જમાનામાં આવું સાંભળ્યું છે, આપણે કઈ જોયું નથી. પણ હવે તો વવારું લોકો આવે ત્યાં સાસુ ધ્રુજતા કે જો સૂતો છે, ઉઠ્યો નથી હજી. જો જેમ હોય તેમ પહેલાના જમાનામાં ગુરુથી શિષ્ય ડરતા અને અટાણે શિષ્ય લોકો ભેરા થાય તો ગુરુને ડર લાગે ક્યાંક કે રાતમાં અંગુર રબડી ખવડાવીને ક્યાંક સોવરાવી દેશે, ચેલાઓનો ભય લાગે. હા, જેમ હોય તેમ પરિસ્થિતિ સંસારની એ વસુદેવજી બતાવી કે કરંડિયામાં રાખું. આવો ચાનસ ભક્તિના માર્ગમાં એક વસુદેવજી કરંડિયામાં ભગવાનને લઈ જાય છે. અને એક સૌરાષ્ટ્રમાં ગિરનારની પાછળ બિલખા નામનું ગામ છે, ત્યાં સગાડસા નામના એક વાણિયા થઈ ગયા. એ સગાડસાના ધર્મપત્નીનું નામ ચંગાવતી. એ ચંગાવતી તળાવની પાળેથી ભગવાન એક એવા રોગીનું રૂપ લઈને પરીક્ષા કરવા આવ્યા હતી. એ બાઈ બિચારી માથા ઉપર લઈને નીકળી. અહીંયા વસુદેવ ભગવાનને લઈને નીકળ્યા, અહીંયા ચંગાવતી માથા ઉપર કરંડિયામાં ભગવાન શાંત રૂપે છે.
અને સંત રૂપે ભગવાન પધાર્યા. એ સંત ભગવાનને માથા માથે ધારણ કરી અને ચંગાવતી પોતાને ઘેર લઈ જાય. વસુદેવજી બાલ મુકુંદને ધારણ કરી યમુના કિનારે આવ્યા છે. વસુદેવજીના પગ જ્યાં યમુનાના જલને સ્પર્શ કરે તા તો યમુનાજીએ જળનો પ્રવાહ સંકેલી લીધો અને વચ્ચે રસ્તો કરી દીધો. મધ્યમાં આવ્યા પછી યમુનાજીને એમ થયું કે મારા પ્રવાહમાંથી ભગવાન પોતે સાક્ષાત જગનિયંતા આખા જગતના પરમાત્મા તમે એક બાલ મુકુંદ લીલા કરીને અહીંથી જઈ રહ્યા છો. મને દર્શન નહીં મળે, મને દર્શન નહીં મળે ભગવાન. જમનાજીના જલ છે હરખના ઘેલા બની દર્શન માટે ઉભરાણા. ભગવાને વિચાર કર્યો કે પિતાજીના મુખ સુધી જો આવી જશે તો પિતાજી અકળાઈ જશે. મને પકડવાને બદલે એણે કરંડિયો પકડ્યો છે. પકડવો તો મને એને પકડ્યો છે કરંડિયો. કરંડિયાના આધારે કે કૃષ્ણ અરે બાલ મુકુંદ બચી જશે, કરંડિયો તરતો રહેશે. જલ ભલે મને ભલે ડૂબવું પડે, આવો આશ્રય લીધો છે કરંડિયાનો. આપણે ઘણી વખત સોનાનો આશરો રાખીએ, રૂપિયાનો આશરો રાખીએ, જમીનનો આશરો રાખીએ, મકાનનો આશરો રાખીએ, એકબીજા સગા સંબંધીઓ વેવાઈ વેલાનો આશરો રાખીએ. ઓલા છે ને વાં છે ને આમ છે ને એવું કર્યા કરીએ, પણ ખરાખરીનો ખેલ આવે તો બધાય આગા હટી જાય. પછી આપણને એમ થાય કે હવે કરંડિયાને મૂકી દઈને ભગવાનનો આશરો રાખીએ, ભગવાનનો આશ્રય કરીએ. આવી રીતે ભગવાને પોતાના જમણા પગના અંગૂઠામાંથી એક તેજ મૂક્યું જે જમનાજીને સ્પર્શી ગયું. જમનાજી શાંત થયા. સામે કિનારે નંદ બાવાના નંદાલયમાં વસુદેવજી પધાર્યા છે. સાક્ષાત પરમ ઐશ્વર્યને માથા ઉપર મસ્તક ઉપર ધારણ કરી બાલ મુકુંદને રાણીવાસમાં જશોદાજીના કક્ષમાં જશોદાની યોગ માયામાં ડૂબ્યા છે. અને યોગ માયા બાલિકા થઈને બાજુમાં સૂતા છે. એને ધીમેથી હટાવ્યા. બાલ મુકુંદને વસુદેવજીએ બાજુમાં પોઢાડ્યા અને હળવેથી યોગ માયાને લઈને વસુદેવજી પાછે પગલે જલ્દી જલ્દી યમુના પાર કરી મથુરાજીમાં જેલ પધાર્યા છે. યથાવત અહીંયા જેવા પહોંચ્યા ને વળી પાછી બેડિયું લાગી અને આકુળ વ્યાકુળ થયેલો કંસ, એ કંસ આવીને અટ્ટહાસ્ય કરીને માગણી કરે છે કે કોણ જન્મ્યું છે? તો પુત્રી જન્મી છે. અરે કોઈ કાળે બને નહીં. આ ઘટના કપટવાળી છે, આ પ્રપંચવાળી ઘટના છે. પરંતુ એને લઈને જ્યાં પથ્થર ઉપર પછાડવા જાય છે ત્યાં તો યોગ માયા એમ કહે છે કે વીજળી થઈને આકાશવાણી કરે છે કે તારો કાળ તો ગોકુળમાં પહોંચી ગયો છે. એ કંસ, તારો કાળ ગોકુળમાં પહોંચી ગયો છે. તારો કાળ. નંદ બાવા ગૌશાળામાં છે. એમના એક બેન સુનંદાજી છે. એ વિચાર કરે છે કે યશોદા હજી કેમ જાગ્યા નથી. એ બાજુ ગયા છે. તા યશોદાજીના કક્ષમાં જ્યાં નજર કરી તા બાજુમાં બાલ મુકુંદ રમે છે. અને બાલ મુકુંદનો એવડો મોટો પ્રકાશ આવ્યો તો સુનંદાજી એ પ્રકાશમાં, એ તેજમાં એટલા બધા પ્રભાવિત થયા કે સુનંદાજીએ જઈને ગૌશાળામાં નંદ મહાવાને સમાચાર આપ્યા કે લાલા ભયો હે, લાલા ભયો હે, લાલા ભયો હે. મથુરાજીની જેલ સુધી અંશ મુનિજી મહારાજ કઈ પ્રસંગ મથુરાજી સુધી લાવ્યા, પણ જેલ તો મેં ભાળી એટલે મેં આપને બતાવી કે આ જેલમાં આવું આવું હતું. અને એ લાલા ભયો હે, લાલા ભયો હે, ચારે બાજુ વાયુમાં એ વાત વણાતી વણાતી આખા ગોકુળમાં એ વાત પહોંચી. નંદ ઘેર
આનંદ ભયો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ઓ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ઓ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ. જય કનૈયા લાલ કી જય. એ ભાઈ ગૌશાળાની ગાયોની ટેલ આવી છે. આ કથા ગૌશાળાની ગાયોની અને રામમઢીની રામરોટીની આખા વર્ષમાં એક જ કથા, અને એ કથા પણ આ કતાર ગામને આંગણે થાય છે. કતાર ગામના નગરવાસીઓ 12 મહિનાની અમારી રામરોટીની ટેલ પૂરી કરે છે, ગૌ સેવા કરે છે. ધન્ય છે. નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો. નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. 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 એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ઓ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. 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 ઓ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. એ હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ ઓ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ એ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ઓ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. કૃષ્ણ કનૈયા પ્રસન્ન રહો વૃંદાવન વિહારી લાલ પ્રસન્ન રહો. આ ભગવાન બાલમુકુંદ પધાર્યા છે એ તો અમારા રામદેવ ચરિત્રમાં રામદેવ શિક્ષા મહાપુરાણની યાદી આપવા પધાર્યા છે. હંસમુનિ મહારાજના કૃષ્ણ ભગવાનનો એની વાતો છે ને બધી શાસ્ત્રવાળી છે ને અમારી વાતો છે બધી આમ ચારે બાજુ સંતો મહાપુરુષો સંતોની વાણી એમાંથી આડાવડા ફૂલ ચૂંટી ચૂંટીને માળા બનાવીએ એવી રીતે અમે આ તમને કહીએ છીએ. એ શાસ્ત્રની વાતો કરે મુનિ મહારાજ ભણેલા છે ને, ભાગવત ભણેલા છે, ગુરુ પાસે રહીને ભણેલા છે, એટલે એ શાસ્ત્રોની વાતો. અમારી વાતોમાં ક્યાંક વખતે ગડબડ ભૂલ આવે પણ એની વાતોમાં શાસ્ત્રને આધારે બોલવાનું છે. શાસ્ત્ર જેમ કહે છે એ રીતે અમે આ વાતો તમને અત્યારે જે મથુરાની જેલમાંથી ભગવાન સુધી આપણે પહોંચ્યા પણ એ ભગવાન પાછા રાત્રિની કથામાં મથુરાની જેલમાંથી ગોકુળ આવ્યા અને ગોકુળમાંથી એ ભગવાન વળી પાછા ઉપડશે દ્વારકાના નાથ બની
અજમલજી મહારાજ વધી પાસે એને રણુજા લઈ આવશે. અમારી કથામાં બધું એવું આવે ભલા. એની તો સિસ્ટમ પ્રમાણે કે એ આવ્યા પછી બાળક રૂપે આવ્યા, પછી બાળલીલા કેવી કરી. ગોકુળની બાળલીલાની કથામાં તો મહિનો એક સુધી બોલે તો બાળલીલાના પ્રસંગો કાંઈ ખોટતા નથી. એવું છે આ સુરતનું જમણ એવું છે કે ખાઈ ખાઈને તમે તો એ હજી ખાવાનું ખૂટવાનું નથી. સુરતનું જમણ છે, સુરતનું ખમણ છે. સવારમાં ઉઠીને ઢોકળા ખાઈને ભાગ્યો, બપોરે જેમ હોય તેમ, પણ ખાવામાં અહીંયા આપણે ધ્યાન આપતા નથી. એટલે ડૉક્ટરો બિચારા ગામડા મૂકી મૂકીને અહીંયા આવતા રહ્યા કે આ ખાધોડ કાં છે અને દેશમાં બાધોડ કાં છે, એટલે આ બેયનો સમન્વય કાંઈ થાય એમ. એટલે એ લોકો આવ્યા સારવાર આપવા માટે. અને એ પાછા શિખામણ દેતા હોય કે ભાવે એટલું ખાવાનું. હવે ભાવમાં તો કાંઈ નક્કી નંબરે. આ સૂર્યનારાયણ ભગવાનની દીકરી છે તાપી. સૂર્યનારાયણ ગરમ છે તો એના દીકરીમાં ગરમીની અસર હોય કે ન હોય. એટલે અહીં જેટલું ખાવ એટલું તરત જ પચી જાય, એટલે ખાવાનો કાંઈ ધડો રહેતો. આપણે ઓગળી જાય ને ખાધેલું તો બધું એમ ન મરે. માણસ જોઈએ તો આવો આવો થઈ જાય, ખાઈ ખાઈને કંગાલ થઈ જાય, ખાઈ ખાઈને રાખો થઈ જાય. તેમ હોય તેમ પણ રાત્રિની કથામાં ભગવાનના ચરિત્રમાં વળી પાછી આપણે એના ગુણાનુવાદના, એના ભાવને સમજવા કોશિશ કરીને એના ગીત ગાઈ રાજીપો લઈશું. અત્યારે હજી આ કથાનો સાર સાથે સાથે આપણે પ્રવાસ કરીએ, હજી એક બે ડગલા હાલીએ, વાંધો નથી. પરંતુ ભગવાનની શિક્ષા વર્તમાન કાળમાં આ યુગનો ધર્મ છે ભાઈઓ, માતાઓ, સજ્જનો. આ ધર્મનો યુગ નથી, આ તો યુગનો ધર્મ છે. યુગનો ધર્મ છે. પવન જે બાજુ હોય એ બાજુ ઘોડી મૂકીને કામ કરી લેવાનું, આવું આ ધર્મ છે. અત્યારે યુગનો ધર્મ છે. પહેલાં તો ધર્મનો યુગ હતો. પવન બદલતો નહોતો, પવન એક ધારો હાલ્યો આવતો હતો, એની દિશાઓ મૂકતો નહોતો. અને હવે પવનને ચક્રાવે ચડી જાય છે. હમણાં કોકે કીધું કે સુરતમાં તો તાપીમાં ધરતીકંપ થયો. બોલો, સાંભળો છો તમે? અરે કોક તો મોઢામાંથી સાંભળો છો? તાપીમાં ધરતીકંપ થયો. બોલો એ ભાઈઓ, તમને કોઈને ખ્યાલ છે ધરતીકંપ થયો તાપીમાં? તાપીમાં ધરતીકંપ થયો. એ તો આપણો માણસનો હોય, ભગવાનનો તો ન હોય. માણસોએ કંઈ તાપીના પાણીમાં અથવા એવું કંઈ પ્રયોગ કર્યો હોય કે એવું કંઈ ઝેરીલું, તો તાપીમાં ધરતીકંપ થાય. ને કે પાણીમાં આગ લાગે. કોક તો કયો મને, પાણીમાં આગ લાગે. એ તો પાણીમાં આગ લાગે એવું હવે થવા માંડ્યું. આ યુગનો ધર્મ છે. ધર્મ યુગ નથી, યુગનો ધર્મ છે. એટલે અત્યારે તમારા જીવનને કેવી રીતે સાચવવું, તમે તો હજી તમારી ઉંમર પ્રમાણે અહીંયા બેઠેલા વડીલો છે એ બધા અનુભવી છે. એ ગામડામાંથી અનુભવ લઈ આવ્યા છે, એની પેઢીઓમાં અનુભવ પડ્યા હતા એ લઈ આવ્યા છે. એને પૂછવા જેવું છે કે દાદા આતા બાપુજી આમ કરીએ, આવું થાય તો એ તમને સાચી સલાહ આપે એવા સલાહકારો છે તમારા ઘરમાં. વકીલોને શું ગોતવા જવા? આ ઘરમાં છે એ બધા વડીલો છે, એ જીવનની મૂડી છે. 2-5 ડોકડા ભેગા કરો એ મરણ મૂડી તમે કહો છો, પણ આ જીવતી મૂડીને તો સાચવો. મરણ મૂડી તો મરવા ટાણે કામ આવે, આ તો જીવતી મૂડી છે. આમાં તમે જેને પૂછશો એની પાસે એવડા અનુભવ છે, એ વાતો સાંભળશો તો તમે ક્યાંય પાછા નહીં પડો એવા અનુભવી છે. આ બધા ઘરડા છે, કામ વિનાના છે, નકામા છે. એ તો તમારી બુદ્ધિમાં છાસનો છાંટો પડી ગયો એટલે બુદ્ધિ બગડી ગઈ. બાકી તો આ ઘરડા તો પૂજવા લાયક. આને સવાર સાંજ પગે લાગીને 2 હાથ જોડીને એને રાજી કરી દો તો ભગવાને તમારા રાજીપા આડો ન આવે, ક્યાંય ન આવે. કે એ બરાબર મા બાપને રાજી કરે એટલે ભગવાન કે હું રાજી થઈ જાઉં છું.
કારણ કે એ મારા જ રૂપ છે. યુગનો ધર્મ છે. ગરડા છે એ અનુભવનું ઘર છે. સાંભળજો, તમે ઘરે જાઓ તો ગાંઠ વાળીને જાજો કે ગરડા માવતર છે એ આપણી જીવતા જીવનની મૂડી છે, જીવતી મૂડી છે. બેંકમાં મૂક્યા છે એ તો મરણ મૂડી છે, જરૂર પડે